કે હું રસ્તા પર જતો હતો અને હાઈવે પર અને એક ટોળું હતું 15 જણ. મારી એક્ઝેક્ટ મારી જ ગાડીની આગળ બની આ ઘટના. તો હું આ સાઈડ દબાવત, એ સાઈડ દબાવત તો 2 જણા ઉડતા, બાકી સીધી રાખો તો 4 જણા ઉડી જાય. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગળો હાલ કસકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને અત્યારમાં જોવો પતંગિયા ઉડી રહ્યા છે અમારા ગાર્ડન ની અંદર. તિતલિયા હે મારામાં વ્લોગ બનાવવાનો છે, આરામાં તો બે નવરા નથી. મેં સ્ટાર્ટ કરી દીધો પણ હવે તાર વિડિયો બનાવવાનો એવું છે. એકચ્યુઅલી શુભમ સર and Unnati Patel both are clicking some photos and all. What guys, we are very busy. You are very busy. Oh great, yeah. Bye. Why? તો અત્યારે તેરમાં શૂટ ચાલુ થઈ ગયા છે એમના, બરાબર છે. સો એ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે, ક્યાં જાય છે ને ક્યાં જવાનું છે, બધું તમને બતાવવાનું છે. तो गाइस अभी चल रहा है, सब झोला वोला उतार लिया गया है. विमल का थैला भरने का है अपने को, नहीं भरने का है. વિમલ નહીં. હું નથી એમ જ વિમલના થેલા વેલા ભરીને જ આમ આગળ જવાય. મેં કોઈ દી પણ નથી ભર્યો વિમલનો થેલો. તો તમે અમીર છો યાર, અમે ગરીબ. હાલ તો થાને તે કેદી ભર્યો વિમલ? ભર્યો ભાઈ ચાલ જુઠ્ઠા. ખોટી વાત નહીં. વિમલના થેલા ભરીને અમદાવાદમાં આવેલો છું હો હું પાછો. અમે હું નતો ઉચકતો પાછો કોક વાર. બસ એટલે વાત નહીં, એકેય વાત નહીં. આવું સારું લાગે છે? સરસ લાગે છે. એને નાઈસ કુર્તી. ઓકે ગાઈઝ, ચાલો કરું. હું એ ક્યાર નો ઊંઘમાં એમ બોલતો હતો કે ઉન્નતિને કોક કે ચાંદલો કરીને શૂટ કરે એમ. પણ ઈ બધી તો વેસ્ટર્ન હતી, એમાં તો નથી. બહુ મસ્ત લાગે એમ. આમાં કરી દો. નાઈસ ડિઝાઇન. આમ જો તો ब्लैक कलर, डांडिया रस बाड़ी ब्लैक करूं? यस ब्लैक. सो गाइज अभी सब कुछ बिखेर दिया गया है यहाँ पे और सब इसको खोल दिया जाएगा. इसमें से सारा पिटारा निकाला जाएगा और सब पैकिंग किया जाएगा. अब होगा तांडव. तांडव तो मेरा होने शोर वाला है गाइस. मचेगा शोर शोर शोर. मेरा शोर मचने वाला है. वॉशिंग केम मशीन में guys? कपड़े पड़े हैं, अभी मेहंदी मुकाना बाकी है और तो ये सब संकेल के रखना है मेरे को. तूने तो गाइज इसको थोड़ा बहुत बता दिया कि हम कहाँ और क्यों जा रहे हैं. नहीं, क्यों कुछ नहीं बताया. तो नहीं बताया. ये बहुत इंटेलिजेंट लोग हैं. બિલકુલ સીધી નથી ગાઈસ, બિલકુલ નહીં. આ એક લાગે છે પણ એક ટકો સીધી નથી આ, બરાબર છે. તો ચલો ભાઈ, હું મારું કાઢીને જતો રહું અહીંયાથી, એટલે પછી કર્યા રાખે એવું નથી. સોનો પૂછડા વાળો ફોટોગ્રાફર મળી ગયો છે મને. તારે તું ફોટોગ્રાફર છું કે હું છું? જો બસ એ કવાલી તો એટલી કરે ને કે ના પૂછો વાત. જો તારો કાકા ને સામે ના આવે હરખું, પાછળ ઓવર નહીં જાતું, તડકો નહીં આવતો, પાછળનું બેકગ્રાઉન્ડ આવે જોતો. હે આઈ ગયા તમે તો ચપલા પહેરીને ઠંડા ના પાછળ જો પૂછડું લબડે છે આ ભાઈને. મને મળી ગયો છે ફોટોગ્રાફર ને. આ મોડલને કીધું જ નથી ફોટો પાડે છે, વિડિયો કરે. એને કઈ ખબર જ નહીં પડતી યાર, એને કઈ ખબર છે આ ફોટોગ્રાફર. ચાલે જ ના, આ ચાલે જ ના. ક્યાંય હાલે આપણે આપણો ધંધો લઈ લે પાછો. ક્યાંય ગોતીને લાવ્યો. કે તો નહીં ફોટો છે, વિડિયો છે. અરે યાર છોકરાને નહીં ખબર પડતી. છોકરાને હે ને ઓ માય ગોડ. પ્લીઝ કટ યોર ફોન. ઓકે ઓફ માય વાઇફ નો કીધું, ફોટોઝ ઓફ મોડલ એવું કીધું. ખબર પડી ગયા ને એનો મતલબ. આમ થઈને આમ ઘોકા લે પણ આવડશે નહીં. બોલવામાં એને શરમ આવે છે. હે બધાની સામે મને વાઇફ બોલવામાં એને શરમ આવે છે. ઓહો જરા પાછા તો આમ પાવર નો તો એને પાર નહીં રહે. ચલો ભાઈ, ફાઇનલી વરરાજાના કપડા લઈ લીધા છે. મારો ભાઈ આવે છે મૂકવા. હે થેન્ક યુ બ્રો. ગામના લગન, બિટ્ટુભાઈના વિવાહ અને કિશનભાઈને ઉજાગરા એવું કામ છે અત્યારે. બધું વ્યવસ્થિત મૂકી દઈએ પહેલાં તો. લાઈન મારો ભાઈ અહીં મૂકી દે હાલ ને બધું. લે ને એમાં મૂકી દે, બાકી દે હાલ, કામ પૂરું થાય. બસ થેન્ક યુ મારો ભાઈ. હાલો લેટ અસ ગો ભાઈ દુકાન. તો ભાઈ હું જઈ રહ્યો છું અત્યારે ઘરે, બરાબર છે. પેકિંગ હજુ તો ઉન્નતિ હમણાં મહેંદી મુકાઈને આવી રહી છે. એ માણસ મોડું જ કરે યાર દર વખતે યાર, આવું થોડું હોય. પણ મેં વ્લોગ નહોતો ચાલુ કરવાનો હમણાં, પણ એટલે કર્યો કે હું રસ્તા પર જતો હતો, કહેવાનો મતલબ અત્યારે, અને હાઈવે પર આ જે એસપી રિંગ રોડ જે છે એની વાત છે. કે એસપી રિંગ રોડ પર હતો હું, અને એક ટોળું હતું 15 જણનું, 10 થી 12 જણનું. અને એ લોકો, જો તમે રોડ ક્રોસ કોઈ બી જગ્યાએથી કરો ને તો ભાઈ હંમેશા ચાલીને કરો, દોડીને ના કરો. એનું એક રીઝન છે કે ગાડી ચલાવવા વાળો જે પણ બી ડ્રાઈવર હોય ને એ ગંફલાઈ જાય. કહેવાનો મતલબ કે આ માણસ દોડી જશે કે ઊભો રહી જશે,
આ એક કન્ફ્યુઝનની વસ્તુ છે. જ્યારે કોઈ બી વ્યક્તિ ગાડી ચલાવતો હોય ને ત્યારે એ માણસને આ વસ્તુનું કન્ફ્યુઝન 1001% થાય જ કે આ જો નહીં દોડી રહે તો હું અડી જશે મારી ગાડી, એમ કહેવાનો મતલબ આવું કન્ફ્યુઝન હોય. ભાઈ મારે એવું કંઈ થયું નથી, બટ આવું મેં એક્ઝેક્ટ મારી ગાડી આગળ જ બન્યું એટલા માટે મારા ઇન્સિડન્સ તમને કહેવો પડે છે. બરાબર છે કે મહેરબાની કરીને, અને ટોળામાં હોય ને એટલે હંમેશા આવું થાય કે 4 દોડી જાય ને 2 ઊભા રહી જાય, યા તો 4 ઉડી જાય યા તો 2 ઉડી જાય, બેમાંથી એકને તો તકલીફ આ વસ્તુની આવીને ઊભી જ રહે. એટલે યા તો એકલા રોડ ક્રોસ કરો એ સારું, ટોળામાં કરો તો ક્યારેય દોડીને ના કરો, ચાલીને કરો અને શાંતિ રાખો યાર. 1 મિનિટમાં તમારું ક્યાં ઉતાવળમાં કશું ગહાઈ જવાનું છે હે? તો 2 મિનિટ શાંતિ રખાય. નો ડાઉટ કે ભાઈ સામે કામ કરતા હતા એ મજૂર વર્ગ હતો, બરાબર. મેં હમણાં જે દોડતા હતા જતા જા એમને બી કંઈ થયું નથી, પણ આ એક મારી એક્ઝેક્ટ મારી જ ગાડીની આગળ બની આ ઘટના, એટલે મારે તમને કહેવું પડ્યું. એ લોકો દોડી ગયા ને 2 ઊભા રહી ગયા, મારે બ્રેક મારવી પડી. અરે બ્રેક મારવી પડી એનાથી કોઈ તકલીફ નથી, પણ વાત એમ છે કે જો 2 ઊભા રહી ગયા, મારે બ્રેક ના આવે એવી હોત તો હું આ સાઈડ દબાવત, એ સાઈડ દબાવત તો 2 જણા ઉડતા, બાકી સીધી રાખો તો 4 જણા ઉડી જાય. એટલે મહેરબાની કરીને, કેમ કે હાઈવે પર કોઈ બી ગાડી ચલાવવા વાળો 70-80 ની સ્પીડે તો મિનિમમ હોવાનું છે ભાઈ. તો એક આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખો ભાઈ. તમે લોકો ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં, કોલેજમાં જતા હોય, ક્યાંક રમવા જતા હોય, ક્યાંક ફરવા જતા હોય, તો રોડ ક્રોસ કરવામાં ભાઈ આ વસ્તુ મેં આવી ક્યારેય તમને સલાહો આપી નથી, પણ મારી નજર આગળ બને અમુક વસ્તુ એટલે મારે તમને કહેવું ફરજિયાત થઈ જાય છે, એટલે મેં તમને કહી દીધું. બરાબર છે. ચલો ભાઈ, હું પહોંચી ગયો છું ઘરે, અને ત્યાં જઈને મારે બધું પેકિંગ કરવાનું છે. હજુ થોડું ઘણું બાકી છે. ઉન્નતિ પટેલ ઓલરેડી પેક કરી રહ્યા હશે, બરાબર છે. એ પતે એટલે અમારે લોકોને જવાનું છે. ક્યાં? ઉસકે લીએ તો નહીં, એમ તો જો કે હવે તમને ખબર પડી જ ગઈ છે ઓલમોસ્ટ. બટ હવે એટલું કહી દઉં છું કે અમે લોકો જઈએ છીએ ગામડે મેરેજની અંદર, એ પણ 5 દિવસ માટે, બરાબર છે. કેમ કે મારા કાકાના છોકરાના મેરેજ છે, સો બહુ મજા આવશે મેરેજમાં. વ્લોગ જોજો તમે, ફૂલ મજા આવશે મેરેજના વ્લોગમાં. તો તમને એ બધી લોકો જોડે તાલ કરશું ઘરે, બરાબર છે. આપણે ઘેર તો પહોંચી ગયા છીએ. પટેલ છે ક્યાં ભાઈ? ઘર તો લોક લાગે છે મને. ઘેર તો કોઈ ના હોય એવું દેખાઈ રહ્યું છે, બટ એવું હોય નહીં. પહોંચી તો ગયો છું, હવે જોઈએ છે કે નહીં. રોણીમાં ટિયાણી. ઓકે, તો ભાઈ પહોંચ ગયા હે ઘર પે. ના ઘર ખુલ્લું છે, કોઈ વાંધો આવ્યો નથી, બરાબર છે. ચલો ખોલો. નથી તમે આવી ગયા? ક્યાં ગઈ બાડી? એટલે આ કરવાનું, મોડું કરવાનું હે? એ હું નથી. જો ગાડીમાં તો આ સ્મેલ આવવાની ન હોય મને. આવવાની છે, આજીવન આવવાની. અને તું આ ચપ્પાથી ખાવા બનાવીશ પછી? હે? આ ચપ્પુ? હા. ના, હું નહીં ખાવ એ શાક. તને ક્યાં ખબર પડવાની શું કે? અરે સ્મેલ આવે છે યાર. તો પછી ઈ કઈ ત્યારે નો આવે. આવે છે. તાર શું કરવા બનાવવું પડે? પણ આ ચપ્પુ તને બીજું કશું મળ્યું જ ના. જોઈએ આપણે. એ તો મને તારો ત્રાસ છે. જો આ સીધી છે, આમ ધાર માર દો. ત્રાસ તો મારો નથી બાપુ, તારો છે. લે આવો તને વસ્તુ કીધી હતી. ના, જૈન પાછો આવ્યો. કેમ નહોતા? હતા તો બસ એમ જ. હું પાછી બોલી તું મને, પાછી બોલી. તારે દર વખત ના રાડા હોય. तो गाइस सब कुछ उन्नति ने अभी ये एक वीडियो बना था, वो बना दिया है. यहाँ पे सब पैकिंग हो गया है. अब ये सब लेके अपने को जाने का है, ठीक है, घर पे. और बज गए हैं रात के 8:30. ओके, સો હવે અમે લોકો નીકળી રહ્યા છીએ ગામડે જવા માટે. ચાર્જર મસ્ટ, પહેલા ચાર્જર લઈ લેવા વિનંતી. આ કીધું હાલે, મારું તો માર જોડે જ છે, તારું લઈ લેજે. ઓકે બાડી? ફોન બી જાતે મૂકી દેજે. એ ખોટી વાત નહીં, ખોટી વાત નહીં કરે. ખોટી વાત. સ્માઈલો શાઇન યુઝ કરો અને દાંત પરના ડાઘ હટાવો. બાપ રે વાહ, હેવી. ભાઈ ગયા હતા એકલા. નહીં ભાઈ બોલું એક શબ્દ મારામાં લે. એ ઉને થી તારા વ્લોગ અભી હાલ બંધ કર્યો બકા. પણ ક્યાં ગયો તો એ તો મારે કહેવાનું ને. ले उतर तो લે. ओके हो ये मुझे सब कुछ थमा दिया है गाइस इन्होंने. મેસેજ આવે और કાઈ લેવા નથી. एक लाफो मार दया आई मोटी કેટલા મેસેજ વાળી. સો ગાઈજી, હેલો ગાઈજી, બાય બાય. હનુમાન દાદા, મારા ઘરનું ધ્યાન રાખજો. કાગો બંધ કરો આવશે લાઈટ. લાઈટ તો हाँ अपना डिपार्टमेंट. चलो गाइस, ये सब लेके भाई की बैगे वैगे यहाँ पे है, ये सब लेके अपने को जाने का है.
ठीक है। और टीशर्ट को मैंने भेजा था एक काम के लिए, मतलब मैंने टीशर्ट को बोला कि एक लोफर मेरे को बहुत पसंद है, मेरे को तू लेके आ, तो उसने कहा ठीक है मैं जाता हूँ, लेकिन वो अकेला गया और उसको हाँ बोलने वाला कोई नहीं था। ये साला बहुत वजन है इसमें तो भाई, उसका मन ही नहीं हुआ। ये नहीं आता वो वजन वालू से वो इसलिए क्योंकि उसने सारा छोड़ डाला। ये गाइस इस लड़के ने ये किया दिख रहा है आपको? गाइजीज आर्टिस्ट ये चलो ભાઈ એવું નથી આ ખોલતો અરે હું બહુ જુગાડું છું જોયું તે આપણા કુણીથી ખોલ દે યુ ડોન્ટ અંડરએસ્ટ मी ओके गाड़ी तो गाइस अब सब कुछ रखना है मेरे को इसके अंदर अब मुझे कुली बना दिया जाएगा यहाँ का और मैं ये सब रखूंगा ठीक है और वो बाड़ी ना दिख रहे हो उसको वो आराम से बैठेगी आराम से और बोलेगी कि ये सब मैंने किया है आप अच्छे से जानते हो उसको क्योंकि वो बाड़ी है ओके गाइस और 2 बैट ले लिए है मैंने शायद घर पे जाके शादी में तो जा रहे हैं लेकिन थोड़ा बहुत टाइम मिल गया क्योंकि हम घर जा रहे हैं मतलब खेलेंगे तो सही वो अपना एक रिवाज है घर पे जाके खेलने का तो अभी भाई ये सब रख देगा ठीक है गाइस तो इसको पहले रख देते हैं चलो भाई रह जा रुक जा चलो ये यहाँ पे हो गए हैं सेट फाइनली बड़ी वस्तु मुकाई है अब इसको मिलेंगे 5 दिनों के बाद ओके बाय बाय अब चलते हैं भाई घर पे और अपने साथ है लुक बाडी और आज बाडी ने ब्लॉग बनाया है गाइज यू नो गाइज आर खुश एंड उन्नति ऑल्सो आर खुश बिकॉज चोरिंग माई सम फूड ओ તારા માટે છે યાર બાડી યાર કેમ યાર ચોરિંગ માય ફૂડ તો તારું મારું કોઈ દી નથી કરતી આ મેં આપ્યો યાર કેમ આમ કરાય છે ભાઈ સોનાનું જોવું છે મારે ઓકે ગાઈસ ओके गाइस फाइनली ले लिया बस चलो गाइस હે દુલ્હો બિચારો કે ઊંધો થઈને ઊતો હશે જેટલો તને હરખ છે એવું નહીં મારે એવું કઈ નહીં મને એમ કે ભાઈ પિયાર હું તો હારું ને કે નહીં એવું મને પિયાર લધી છે આજનું નહીં ઉન્નતિ પટેલ એટલા માટે તો ફાઇનલી લોફર લેવાના હતા લઈ લીધા છે વ્યવસ્થિત મંડપ બહુ જ છે પાછો ફૂલ પડી તો હા ફોટા પાડવા લાયક વસ્તુ થી બનાવી તો છે તમારા માટે તો બધું જીવ હે વસ્તુ તો સારી બનાવી છે તો હવે લગ્નનો માહોલ હોય એવું તો દેખાઈ આવ્યું છે બરાબર છે બધા હુતા જો કે અમે પહોંચ્યા એટલે વાગે 1 વાગી ગયો છે ઓલમોસ્ટ અમે જ્યારે પહોંચ્યા છીએ ત્યારે તો લગ્નના આ માહોલની અંદર અમે પહોંચી તો ગયા છીએ અને હવે 5 દિવસ આજે ચાલવાનું છે અને આજ મજા કરવાની છે લગ્નવાળા ગયા પછી પાર્ટીઓ હોઈ ગઈ છે એટલે આપણે જવાનું થતું નથી બહાર માહોલ જામ્યો છે બેસવામાં આવશે બટ આજના દિવસ માટે આવતું બધું આટલું આગળનું બધું કાલ સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ